તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગાડી ઘેલા. તો આજે આપણી પાસે છે 2019ની એન્ડેવર. નંબર તમે જોઈ શકો છો, ચોગડો નંબર છે, 38નું પાસિંગ છે. હવે ગાડીની વાત કરીએ તો ગાડી છે ને બહુ ટકાટક ગાડી છે. અને આ ગાડીના 2 ઓનર છે. પણ 2 ઓનર એટલે કેવી રીતે 2 ઓનર છે ખબર છે કે આમ ઘરના 2 માણસ, પેલા મેં લીધી, ઓલો કે હવે મને દે તો એને દઈ દીધી, એવી રીતના 2 ઓનર છે. આમ ગામની બહાર કે આમ અજાણ્યામાં ટ્રાન્સફર નથી થઈ, એટલે કહેવાનો મતલબ એમ છે કન્ડિશન વાઇઝ ઘરાવત ગાડી હાલેલી છે. હજુ એની કન્ડિશનની વાત કરું ને તો અહીંયા છે ને જો બમ્પરમાં છે ને થોડુંક આ છે ને જો આ લીટા લૂટા થોડાક આ ઓલા ઓફ રોડિંગમાં હેલી હોય ને તો ટપકા થઈ ગયા છે. એ તો કલર બલર થઈ જાય પાછો, બીજી કંઈ મોટી વાત છે નહીં. બાકી તમે જુઓ ગાડીની કન્ડિશન તમને બીજી રીતે બતાવું તો અહીંયા એક માઇનોર કંઈક સ્ક્રેચ જેવું છે, આ છે. બાકી એક માઇનોર ડોટ જો અહીંયા છે, આ નાનો ડોટ અહીંયા, એક અહીંયા ને એક અહીંયા, 2 છે. બાકી તો જો નાના સ્ક્રેચ છે ને આવા નાના સ્ક્રેચ તો જોકે રહેવાના જ છે. આ કોક અમુક કેવું બપરિયા હોય ને, કોઈક અડી ગયા હોય, ઊભી ગાડીમાં ઘાલી દેતા હોય, એટલે આમાં હાઈલે રાખતું એવું કંઈ હોય નહીં. બાકી જો પાછળથી એવું કંઈ આમ ખાસ ક્યાંય ડેમેજ થયેલી તો ગાડી છે જ નહીં. આ જી છે એ બધું નાના મોટું છે, ઓલું ક્યાંય ઠોકાયેલું મમરા ભરેલી ગાડી નથી. બાકી ટાયર કન્ડિશનને તમે બધું જોવો ને બહુ બધું આલા ગ્રાન્ડ છે. એક તમને ટોચો જો અહીંયા જોવા મળશે, એક આ માઇનોર આ કોઈક બપોરીઓ અડાડી ગયો છે. હવે બાકી તો જો ક્યાંય કાંઈ છે નહીં. ગાડીની કન્ડિશનની વાત કરું ને તો બહુ આમ મસ્ત કન્ડિશન છે. હવે તમને ઇન્ટિરિયરની વાત કરું તો આ તમને ઇન્ટિરિયર જોવો તમે, ક્રીમ અને બ્લેકમાં ઇન્ટિરિયર રહેવાનું છે. ક્રીમ અને બ્લેકમાં છે ઇન્ટિરિયર. ગાડીના કિલોમીટરની વાત કરું ને તો મિત્રો જો કિલોમીટરની તમને વાત કરું ને તો 2,54,074 કિલોમીટર હાલેલી છે. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે 2.5 લાખ કિલોમીટર સમથિંગ ગાડી હાલી ગઈ છે. પણ તમે જો આને હું તમને જેન્યુઅનલી વાત કરું ને તો આનું એન્જિન છે ને હજી સ્ટીલ છે ને બહુ સ્મૂથ હાલે છે, બહુ સ્મૂથ હાલે છે. આમ તમે જો અવાજ કદાચ તમને સંભળાય ને તો જો બહુ સ્મૂથ અવાજ આવે છે, બહુ. ઇન્ટિરિયરમાં એવું બધું કાંઈ ખાસ એવું બધું કાંઈ ડેમેજ છે નહીં. પણ ગાડી થોડી વપરાતી હોય એટલે કેવું કે આમ વળી કપડાં આપણે જીન્સ પહેર્યું હોય તો થોડોક સ્ક્રેચ પડ્યો હોય ને આને તેને એવી રીતનું ઇન્ટિરિયર ડેમેજ છે. બાકી કાંઈ એવું બધું ખાસ ફાડી તોડી નાખ્યું, કૂતરાએ બટકા ભરી લીધું એવું તો કાંઈ છે જ નહીં. હવે જો તમને મિત્રો આની અંદરની સીટની વાત કરું ને તો આ છે ને સીટ ઓટોમેટિક આવશે. જો આમ કરશો ને એટલે પાછળ જશે. આ બધું આ ઓટોમેટિક જ આવશે, આમાં તમારે કંઈ મેન્યુઅલી કંઈ નહીં આવે. હવે તમને જો વાત કરું સનરૂફની તો આની અંદર છે ને આખું સનરૂફ આવશે, બહુ મસ્ત સનરૂફ આવશે. આમ એની માને શું કહેવાય, આમ વરસાદ આવતો હોય ને તમે આમ કરીને સૂતા હોય ને તમારી ગર્લફ્રેન્ડ ભેગા, આમ મોજ આવે તમને. આમ હોય તોની વાત છે, લગ્ન થઈ ગયા તો પછીની વાત છે. તમે જો આમ જોવો ને તો આમ જો આમ ઉપરથી આમ જોતા હોય ને આમ વરસાદમાં બેઠા હોય ને તો તમને હા જો મોતથી આમાં પડ્યો જ રહો, માથે છાંટા પડતા હોય એવું લાગે, સમજ્યા? એટલે આમ તમે અંદરની આમ કન્ડિશન જોવો ને તો આમ એકદમ આમ લક્ઝરી કન્ડિશન છે, આમ ગલગલિયા જ થાય એવી જ કન્ડિશન છે, સમજ્યા? એટલે ગાડીમાં છે ને આમ બહુ મજા આવે એવું હોય. કાંઈ આમ ફોલ્ટ કાંઈ હેવી નથી. હા, થોડીક હાલી ગઈ છે, પણ એની સામે જેમ મેં તમને કીધું એમ કે એન્જિનની કન્ડિશન બહુ સારી છે કે કોઈ પણ જાતનું કાણ વગરનું કાંઈ વાઇબ્રેશન નથી. અને જો આના એન્જિનની કેપેસિટીની વાત કરું ને તો આ તમે જોઈ શકો છો 3.2 લીટરનું 6 ગિયર ઓટોમેટિકનું એન્જિન છે. ટાયર કન્ડિશનની વાત કરું ને તો આ તમે જોઈ શકો છો કે આની અંદર પાણકા ભરાણા છે. એનો મતલબ એમ છે ટાયર ઘહાયેલા નથી. જો ઘહાઈ ગયા ને તો ટકો હોય એની અંદર પાણકા ન કરે. એટલે જો ટાયર કન્ડિશન છે ને બહુ સારા છે. બાકી તો મેં તમને કીધું એમ. હવે જો ભાવની વાત કરીએ આની તો હવે દીગુભા કહે છે થોડોક ભાવ કયો આવો. હા, થોડોક કહી દો, ભાવ કહી દો. ભાવની વાત કરીને તો કસ્ટમરની આસ્કિંગ 20,50,000 રૂપિયા છે. હા, અને એ પણ ઓન ટેબલ નેગોશિયેબલ છે. અને ગાડીની કન્ડિશન તમે જોઈ જ લીધી છે. તો હર્ષિલભાઈ તમે જરાક એકવાર ગાડી હલાવી અને કસ્ટમરને બતાવો, અને ટેસ્ટ ડ્રાઈવ કરી લઈએ. હાલો, બખા બોલાવી, હાલો અંદર આવો. તો મિત્રો હવે જો આપણે આની ટેસ્ટ ડ્રાઈવ લઈએ છીએ. હવે જો તમે આનો ખાલી આમ નોઈઝ સાંભળો, જો આની એન્જિન નોઈઝ છે ને એવું બધું જોજો, બહુ આમ બહુ સ્મૂથ સાઉન્ડ છે. આમ તમને મોજ આવી જાય. ગિયરની અંદર તમે જુઓ કેટલો સાયલેન્ટ છે. જો એવું બધું કંઈ હેવી કંઈ આની અંદર અવાજ નથી આવતો. નકર આ બધું ખખડી ગયું હોય, જિંદગી ગોટાળે ચડી ગયું હોય, સમજ્યા? એવું થાય. પણ આમાં કંઈ એવું બધું ખાસ બહુ બગડેલી ગાડી નથી, બહુ છે ને બહુ સાચવેલી ગાડી છે.
હવે અહીંયા થોડુંક ઓફ રોડિંગ આવશે, આપણે થોડુંક છે ને ઓફ રોડિંગ ટેસ્ટ કરી લઈએ કે આનું ઓફ રોડિંગ કઈ રીતનું છે. આ જો સીધો બખરો છે, સીધો ભૂમ કરતી હેઠી જ જાય, જોજો તમે મિત્રો. હા જો કોઈ પણ જાતનો નોઈઝ મિત્રો મને જો આ ઓફ રોડિંગમાં જો મને કોઈ પણ જાતનો નોઈઝ નથી મને જોવા મળતો હજી આમાં. આ જોવો તમે, આ જો એક પ્રકારનો આવડા રોદામાં મેં ગોદા લીધા પણ તોય મને એક પ્રકારનો માઇનોર નોઈઝ મને નથી સાંભળવા મળતો. અને એન્જિને એટલું સ્મૂધ અને સાયલેન્ટ છે ને કે આમાં મોજ જ આવે છે. બાકી કન્ડિશન વાઇઝ વાત કરું ને તો જો બધે બટન્સથી લઈને બધું બહુ સરસ કન્ડિશનમાં છે. ઇન્ટિરિયર કંઈ એવું બધું હેવી ડેમેજ નથી થયું. આ બાજુથી હું ઇન્ડિકેટર મારવા ગયો તો વાઇપર ચાલુ થઈ ગયું, કારણ કે હું અત્યારે મર્સિડીઝમાંથી આવ્યો એટલે કેવું છે જિંદગી ગોટાળે ચડી જાય છે. બધી ગાડીઓના ફંક્શન્સ ઊંધા હવરા હોય છે એટલે તમે બહુ જ્યારે છે ને કેવું થાય કે અલગ અલગ ગાડીઓ આપો ને એટલે તમારી જિંદગી ગોટાળે ચડી જાય. તમે ઇન્ડિકેટર મારો તો વાઇપર ચાલુ થાય ને વાઇપર મારો તો ઇન્ડિકેટર ચાલુ થાય ને આવી ભળવાયું જિંદગીમાં ખ્યાલ રાખતી હોય પણ આઈલે રાખે. હવે જો આના ભાવની વાત કરીએ ને તો ભાવ છે ને સ્લાઇટલી નેગોશિયેબલ છે પણ કન્ડિશન તમે જોશો ને એટલે તમને એમ થાય કે ના મોજ આવી ગઈ. બાકી હું ક્યાં ગાડી લેવા જેવી છે? ગાડી 100% લેવા જેવી. જો એન્ડેવર લવર જે છે એમાં એક વસ્તુ કહું કે ભાઈ 2.2 ના ચાહકો અને 2.0 ના ચાહકો કરતા 3.2 ના જે ચાહક છે આ સ્પેશિયલ એના માટે છે. કેમ કે 2.0 જે છે એમાં 10 સ્પીડ ઓટો ગિયર છે. 2.2 ની અંદર જે છે એમાં 4x4 અવેલેબલ નથી. ખરેખર જો ઓફ રોડિંગની મજા લેવી હોય કે જે કમ્પેર ટુ ફોર્ચ્યુનર, કમ્પેર ટુ તો ન કહી શકીએ પણ એક રીતે કે ભાઈ ફોર્ચ્યુનરની અંદર એના લેવલના ચાહકો અલગ છે, એન્ડેવરના ચાહકો અલગ છે. જો અમુક એવું છે કે ટોયોટા લવર્સ છે, ટોયોટા લવર્સ જ છે. એન્ડેવરની અંદર જે આ સનરૂફ ને મૂનરૂફ ને ફીચર્સ આપેલા છે, સાઉન્ડ સિસ્ટમ આપેલી છે જે ફોર્ચ્યુનરમાં નથી આપવાના. અને પ્લસ 3.2 નું એન્જિન મેઇન વસ્તુ, એમાં 2.8 નું એન્જિન છે, આ 3.2 નું એન્જિન છે તો એન્જિન નથી આપવાના. એટલે આનો વર્ગ આખો અલગ છે. જો ખરેખર એન્ડેવર લવર્સ હોય એને લેવા માટે જો માઇન્ડ સેટમાં એવું હોય કે 2.5 લાખ કિલોમીટર ચાલેલી છે તો ચાલેલી છે અને જેન્યુઅનલી ચાલેલી છે. આપણે એવું નથી કે કોઈ દી કોઈના મીટર ઉતારી આવે ને પછી આપણે વ્યૂમાં દેખાડ્યા વ્લોગમાં, બટ ખરેખર છે સારી. જો નેગોશિએટ કરીને લેવા જેવી કરવી હોય તો પછી લેવાય. અને લોન અવેલેબલ છે 2019-20 નો લોન થઈ જાય છે. જેણે વાપરી છે એને દિલથી જ વાપરેલી છે, ખોટી રીતે રફ યુઝ નથી. અને આવડી મોટી 40 લાખની ગાડી લીધી હોય નો વાપરે એ ઓસ્માન મીર આવ્યા. બતાવો તો ઓસ્માન મીર ને બતાવો. હા ઓસ્માન મીર આવી ગયા છે મિત્રો અત્યારે. યસ, વેરી ગુડ. તો મિત્રો અત્યારે એવું છે, જો અત્યારે અમે ગાડી ઓલું કરવા ગયા હતા, રિવ્યુ કરવા ગયા હતા ને અત્યારે ઓસ્માન મીર અત્યારે આપને આમ સામા મળી ગયા છે. એમના મમ્મીને લઈને આવ્યા છે. બરોબર છે. સ્ટર્લિંગ હોસ્પિટલ આપને એમ હોય કે આ બધા મોટા લોકો છે 10 જણા ભેગા કરીને નીચે કામ કરતા છે પણ આમ તમે જોવો કે એના ખબર નથી એના મમ્મી છે કે કોણ છે ખબર નહીં, પણ એમનો હાથ પકડીને એ અત્યારે તમે વિચાર કરો કે સ્પેશિયલી હોસ્પિટલે લઈને આવ્યા. તો આ જેન્યુઅનલી બહુ ગ્રાઉન્ડ ટુ અર્થ માણસ કહેવાય. જો કદાચ જો એમના મધર હોય અને આટલા લેવલ આવ્યા પછી પણ જો એનો હાથ પકડીને આવી રીતે હોસ્પિટલે એને લઈને આવતા હોય ને તો સલ્યુટ કહેવાય ઓસ્માનભાઈને કે વાહ, એમ મોજ આવી ગઈ, એમ દિલ ખુશ થઈ ગયું એમને આવી રીતે જોઈને એમ. હા, પણ અમુક અત્યારે કેવું હોય કે મમ્મી પપ્પાને મૂકી દેતા હોય, નહીતર તો કોઈ દી વૃદ્ધાશ્રમ જ ન ભૂલે. ખરેખર કહું ને ભાઈ, મને તો કોઈ દી ભાગ્ય એવો વિચાર ન હોય કે મારા મમ્મીનું મૂકી દઉં. હા, 100% ની વાત છે એમ. નહીં તો જનરલી મારા બાપુ મને લાફો માર લે મને. હા, જે રીતે હા ઓસ્માનભાઈ ને અત્યાર સુધી હું તમને કહું ને, મેં તો જોકે ટીવીમાં ને એવી રીતે જોયા હતા, લાઈવ અત્યારે પહેલી વાર જોયા, પણ જોયા ને એવી રીતે જોયા ને આમ એની પ્રત્યે આમ રિસ્પેક્ટ વધી ગઈ મને એમ કે ભાઈ કે આ લેવલના માણસ છે તોય કેવા આમ પોલાઇટલી એમના મધરને આમ હાથ પકડીને એ આમ હોસ્પિટલે લાવ્યા એમ કે ભાઈ જિંદગીમાં પૈસો બીજી વસ્તુ છે પણ મમ્મી પપ્પાને તમે જે પહેલી વાર સાચવો ને, તમે ગઈઢાને જે હાથ સાચવો ને ઈ જ સાચું હોય. બાકી અમુક વાછટિયા હોય કે ના હું મૂકી દેવું ને નથી કરતા તો તમારે પેદા જ ન થાય, બ્લૂટૂથ થી ડાઉનલોડ થઈ જવાય સીધું. બરોબર છે 100%. બાકી ગાડી બાબતે કઈ ગાડી 100% લેવા જેવી છે. પાછળની સાઈડે કોઈ રફ યુઝ છે નહીં, એકેય સસ્પેન્શનમાં અવાજ નથી આવતો, જમ્પર એકે બગડેલા નથી ગાડીના, પાવર પિકઅપ લેવલે કમ્પ્લીટ, ગાડીમાં કોઈ ઓઇલ લીકેજ નથી, ટાયર સસ્પેન્શન લીકે 100%, બ્રેક પેડ્સ ને એ બધા 100%. ટાયરની સિચ્યુએશન કયો તો આપણે એમ કહીએ કે 70 to 75% ટાયર છે ગાડીના. યસ. અને ઇન્સ્યોરન્સ જે છે એ થર્ડ પાર્ટી ચાલુ છે,
ફૂલ નથી ચાલુ, જો તમારે કન્વર્ટ કરીને ફૂલ કરવું હોય તો તમે ફૂલ કરાવી શકશો ગાડીનું ઇન્સ્યોરન્સ. અને હા 20,50,000 એ નેગોશિયેબલ છે, થઈ જશે નેગોશિયેટ એની અંદર. જો તમારે જોવી હોય તો ગાડી રાજકોટમાં જ અવેલેબલ છે. અને સિંગલ ડિજિટ નંબર નહીં, પૈસા સારા એવા તો ભરાય છે નહીં લાગે હર્ષિલભાઈ? ચાર ચોકડો છે એટલે મારે ખ્યાલથી 1.5 લાખ તો પાકું ભર્યું છે. એટલે તો ભૈરા જાય છે. તો આવી જ રીતે અમારા બ્લોગમાં બન્યા રહ્યો. ગાડી ખેલા. યસ.